વાગડ 224 યુવક મંડળ દ્વારા દર વર્ષની પરંપરા મુજબ આ વર્ષે પણ 3 દિવસીય સમર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. આ સમર કેમ્પમાં કુલ 110 બાળકો ઉત્સાહપૂર્વક જોડાયા છે. બાળકોના સર્વાંગી વિકાસ, મનોરંજન અને ટીમ સ્પિરિટના વિકાસના હેતુથી વિવિધ પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું છે. સમર કેમ્પના પ્રથમ દિવસે બાળકોને વોટર પાર્કની મુલાકાત કરાવવામાં આવી હતી, જ્યાં તમામ બાળકોને પાણીની વિવિધ રાઇડ્સ અને મનોરંજક પ્રવૃત્તિઓનો ભરપૂર આનંદ માણવાનો અવસર મળ્યો હતો. બીજા દિવસે હિલ ગાર્ડનની મુલાકાત દરમિયાન વિવિધ રાઇડ્સ, ગેમ ઝોન અને મનોરંજક પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું હતું. બાળકો દ્વારા ઉત્સાહપૂર્વક તમામ પ્રવૃત્તિઓમાં ભાગ લેવામાં આવ્યું હતું. સમર કેમ્પના ત્રીજા અને અંતિમ દિવસે વિદેશી આઈટીઓ સંકુલ ખાતે ગેમ ઝોનનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં બાળકોને જુદા જુદા ગ્રુપમાં વહેંચીને ગ્રુપ ગેમ, હાઉઝી, ડાન્સિંગ ગેમ સહિત અનેક મનોરંજક અને જ્ઞાનવર્ધક રમતો રમાડવામાં આવી રહી છે. વિવિધ સ્પર્ધાઓમાં વિજેતા બનનાર બાળકોને પ્રોત્સાહન રૂપે ઇનામો પણ આપવામાં આવશે. વાગડ 224 યુવક મંડળ દ્વારા દર વર્ષે આવા આયોજનોથી બાળકોમાં આત્મવિશ્વાસ, નેતૃત્વ, સહકારની ભાવના અને સામાજિક જોડાણ વિકસે તેવા પ્રયાસો કરવામાં આવે છે. સમગ્ર સમર કેમ્પ દરમિયાન બાળકોમાં ભારે ઉત્સાહ અને આનંદનો માહોલ જોવા મળ્યો હતો. મારું નામ મિતેશ મોરબિયા છે. વાગડ 224 યુવક મંડળ દ્વારા દર વર્ષની જેમ આ વખતે પણ સમર કેમ્પનું આયોજન થયું છે, જેમાં ઉત્સાહભેર 110 બાળકોએ ભાગ લીધો છે. 3 દિવસનું સમર કેમ્પમાં પ્રથમ દિવસે વોટર પાર્ક બધે લઈ ગયા હતા અને ત્યાં લોકોએ ખૂબ મજા માણી છે. બીજા દિવસે હિલ ગાર્ડનમાં ત્યાં અલગ અલગ પ્રકારની રાઇડ્સ, ગેમ ઝોન, આમાં દરેક બાળકોએ ખૂબ આનંદ લીધો છે. અને ત્યારબાદ આજે ત્રીજા દિવસે વીબીસી આરટીઓ સંકુલમાં ગેમ ઝોન અને ગેમ જોકી દ્વારા અલગ અલગ પ્રકારની ગેમ રમાડવામાં આવી રહી છે. દરેક બાળકોના ગ્રુપ પાડી અને ગ્રુપ વાઇઝ ગેમ રમાડવામાં આવે છે. વિજેતા થયેલાને આપણે ગિફ્ટ આપવાની રહેશે. અને આ આયોજન વાગડ 224 યુવક મંડળ દ્વારા કાયમ માટે થતું રહે છે. અહીંયા કને અલગ અલગ ગ્રુપ ગેમ રમાડવામાં આવે છે, જેનામાં હાઉઝી, અલગ અલગ પ્રકારની ગેમો, જેમાં કે ગ્રુપ ગેમ, ડાન્સિંગ ગેમ, એ રીતે અલગ અલગ ગેમ બધી રમાડવામાં આવે છે. બાળકોમાં સમર કેમ્પથી આત્મવિશ્વાસ વધે છે, એકતા વધે છે અને અંદર રહેલો ટેલેન્ટ બહાર આવે છે અને છોકરાઓ ઉત્સાહપૂર્વક ખૂબ જ ભાગ લઈ રહ્યા છે. મારું નામ આશીષ નાનાલાલ બાબરિયા છે. હું વીબીસી યુવક મંડળ ભુજનો પ્રમુખ છું. વીબીસી યુવક મંડળ ભુજ દ્વારા લગભગ છેલ્લા 13 થી 14 વર્ષથી બાળકો માટે 3 કે 4 દિવસીય સમર કેમ્પનું આયોજન થતું હોય છે. આ વખતે અમે જ્ઞાન અને ગમત હોય, આ વખતે અમે ફોકસ કર્યું છે કે છોકરા એન્ટરટેનમેન્ટ કરે. સૌપ્રથમ દિવસે ઉનાળાની આ કાળઝાળ ગરમીમાં ભુજોડી મધ્ય એક્વાટિક વોટર પાર્કમાં લઈ ગયા હતા, જ્યાં અલગ અલગ રાઇડ્સ છે, રેઇન ડાન્સ છે, વેપુલ છે. બાળકોએ ખૂબ જ ત્યાં એન્જોય કર્યો. એ જ રીતે કાલે સાંજે અમે બધા બાળકોને હિલ ગાર્ડન પાર્કમાં લઈ ગયા હતા. હિલ ગાર્ડનમાં પણ અલગ અલગ એની ઇન્ડોર ગેમ્સ છે અને આઉટડોર બધે જે એક્ટિવ ચકડોળ અને બધી ગેમ્સ છે એનામાં બાળકોએ એન્જોય કર્યો ખૂબ જ, અને ગાર્ડનમાં પણ રમેલા. સાથે સાથે આજે અમારા આરટીઓ નૂતન સેવા સંકુલ મુકામે બાળકોને હાઉસી ગેમ રમાડી છે. ત્યારબાદ અલગ અલગ ગેમ રમાડશું. લાસ્ટમાં ડીજે ડાન્સ કરશે બાળકો, અને ક્લોઝિંગ સેરેમનીમાં સમાજ, મહિલા મંડળ દરેક પ્રતિનિધિ હાજર રહી અને બાળકોને પ્રોત્સાહિત કરવામાં આવશે. આજના સમયમાં જ્યારે બધા મા બાપ વડીલોની એક કમ્પ્લેન છે કે બાળકો મોબાઈલમાં કે એમાં જ વ્યસ્ત છે, ત્યારે આવી રીતે કુદરતી વાતાવરણમાં બાળકોને લઈ જઈ 3 દિવસ વેકેશનના સમયનો સદુપયોગ થાય અને બાળકોને પણ એકબીજા ટીમવર્ક વધે, સમાજ ભાવના વધે, ભાઈચારો વધે અને ખાસ એમને મજા આવે એ માટે આ આયોજન થતું હોય છે.